Okay, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય ચેનલ નર્સી સ્ટાર. આજે જે છે આપણે જોવાના છીએ તો શેના વિશે? ગુજરાતી સાહિત્ય વિશે. આઈ હોપ કે તમે બધા અહીંયા ધ્યાન આપશો, સમજશો. અને લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં બરાબર ફોલો માય ચેનલ, સબસ્ક્રાઈબ ઇટ એન્ડ યુ જસ્ટ જ્યારે પણ લેક્ચર પતે છે આખો તમે જોઈ લો છો એ પછી જે છે કોમેન્ટ કરવાની રાખજો, બરાબર હે ને? કોમેન્ટ કરવાની રાખજો જેથી મને મોટિવેશન મળે કે ભાઈ હું હજુ સારા આગળ તમને લેક્ચર આપતી રહું, કોન્ટેન્ટ આપતી રહું. ઓકે, ખાસ કરીને આ લેક્ચર CSE સિવિલ સ્ટાફ નર્સની એક્ઝામ માટે જે છે બની રહ્યું છે. સ્ટાર્ટ કરીએ બેઝિક માહિતી સાથે કે ભાઈ છે શું સાહિત્ય, કેવી રીતે એનું ડેવલપમેન્ટ થયું છે, હે ને? ઓકે, તો અહીંયા કહેવાય છે કે ભાઈ પ્રાચીન જૈન સાહિત્યથી શરૂઆત થઈ. જૈન સાહિત્યમાં જે છે એ બ્રાહ્મી લિપિ એને કહેવાય સ્ક્રિપ્ટ, અને એમાંથી પ્રાકૃત ભાષા બની. બ્રાહ્મી જે લિપિ છે એ એક સ્ત્રીએ આપી હતી કે જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવની પુત્રી હતા. ઋષભદેવ જે છે આગળ જતાં જ્યારે એમને દીક્ષા લીધી એ પછી આદિનાથના નામથી ઓળખાયા. એનો મતલબ એ કે ઋષભદેવની દીકરી હતી તો ઋષભદેવ પોતે મેરિડ હતા. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર પોતે કેવા હતા? મેરિડ હતા. અને એમની પુત્રી હતી બ્રાહ્મી, અને એમને બ્રાહ્મી લિપિ અને એમાંથી પ્રાકૃત ભાષાનો વિકાસ કર્યો હતો. પ્રકૃતિનો અભ્યાસ કરીને બની એટલે એને પ્રાકૃત ભાષા કહેવાય છે. પછી જે છે શું આવ્યું તો કે પ્રાચીન બ્રાહ્મણ સાહિત્ય આવ્યું. એમાં દેવોની જે છે લિપિ એટલે કે દેવનાગરી લિપિ, અને એમાં સંસ્કૃત ભાષા. બ્રાહ્મણોનું છે એટલે ગ્રંથો જેટલા પણ લખાયા કે વેદો જેટલા લખાયા, અથર્વવેદ છે, અથર્વવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, આ બધું જે છે સંસ્કૃત ભાષામાં લખાયું. ગુર્જર ભાષા જે છે એટલે કે ગુજરાતી. હવે ગુજરાતી સાહિત્ય જે હતી ને એનું ખરેખર સારામાં સારું ડેવલપમેન્ટ ક્યારે કોના સમયમાં થયું તો સાહિત્ય સોલંકી વંશમાં લખાયું, બરાબર. હવે જો કે જૈન ધર્મની પવિત્ર લેંગ્વેજ કોને મનાય? પ્રાકૃતને. સંસ્કૃત કરતાં પણ એન્શિયન્ટ એટલે કે જૂનામાં જૂની કઈ લેંગ્વેજ તો કે જૈન સાહિત્યની પ્રાકૃત. જેટલું પણ જૈન લિટરેચર લખાશે એની ભાષા કઈ હશે? પ્રાકૃત. અને લિપિ કઈ હશે તો બ્રાહ્મી. બધા જ વેદો સંસ્કૃતમાં લખાશે. કેમ? બ્રાહ્મણોની કઈ છે બ્રાહ્મણ સાહિત્યમાં? સંસ્કૃત. એટલા માટે હવે જો શું કહે છે કે તો આ ગુર્જર જે ભાષા છે ને ગુજરાતી, એ કેવી રીતે ડેવલપ થઈ? તો થોડાક શબ્દ પ્રાકૃત અને થોડાક શબ્દ સંસ્કૃત એટલે કે જૈન સાહિત્યના અને પ્રાકૃત સાહિત્યની ભાષા લીધી, પ્રાકૃત અને સંસ્કૃત, અને આનું મિશ્રણ કર્યું. ક્યારે? 11મી સદીમાં ચાલુ થઈ ગયું. તો આ બંને વચ્ચે એક નવી ભાષાનું ડેવલપમેન્ટ થયું જેનો અપભ્રંશ ગુર્જર ભાષા કહેવામાં આવી. ગુર્જર ભાષા એટલે શું? કે આપણું ક્ષેત્ર એટલે કે સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર, લાઠ ક્ષેત્ર એટલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ સુધીનું જે છે દક્ષિણ ગુજરાત સુધીનું આખું ક્ષેત્ર, બરાબર. આ બધામાં ગુર્જરનો પ્રભાવ રહ્યો. એટલા માટે એ બધું શું થઈ ગયું? ગુજરાત. અને લેંગ્વેજ થઈ ગઈ કઈ તો ગુજરાતી. ગુજરાતી શબ્દ ગુર્જર પરથી આવેલો છે. ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ સંસ્કૃત એટલે કે પ્રાકૃતમાંથી થયો છે. હવે જો તો કે આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા કઈ હતી? સંસ્કૃત. આગળ જેમ ડેવલપમેન્ટ થયું, ટ્રેન્ડ અપડેટ આવ્યું, એમ પ્રાકૃત પણ થઈ, અપભ્રંશમાંય લખાયું અને ગુજરાતીમાંય લખાયું, બરાબર. આપણે આ બધી ભગવદ્ ગીતા અને બધું વાંચીએ છીએ, શિવપુરાણ, એ બધું શેમાં હતું? પહેલાં સંસ્કૃતમાં. એ પછી જેમ જેમ બધું બદલાતું ગયું, ડેવલપમેન્ટ થયું, ટ્રેન્ડિંગ આવ્યું, એમ એમ એ બધું જે છે ગુજરાતીમાં ને એમાં કન્વર્ટ થયું. ખબર પડે છે? બાકી પહેલાં જૂનામાં જૂનું તો સંસ્કૃતમાં જ લખાયું હતું. સંસ્કૃત ભાષાની સૌથી જૂની લિપિ એટલે બ્રાહ્મી. આજે ગુજરાતી ભાષા માટે દેવનાગરી લિપિનો પ્રયોગ આપણે કરીએ છીએ. અને ગુજરાતી એ આર્ય કુળની ભાષા છે. આપણે આગળ જોઈશું કે આર્ય કોણ હતા, ક્યાંથી આવ્યા, અને એમને આર્યોએ જ ખરેખર ગુજરાતી ભાષાનું ડેવલપમેન્ટ કર્યું છે, હે ને? તે હતા કોણ ભાઈ? હવે લિપિ એટલે શું? ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ.
ઉચ્ચારણના ઘટકો એટલે કે જે આપણે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ એના દ્રશ્ય સંકેતોથી જો આપણે રજૂ કરીએ એવી વ્યવસ્થા એને કહેવાય લિપિ. એટલે તમે જુઓ તો મારો અવાજ ક્યારેક ઊંચો થાય, ક્યારેક નીચો થાય, હે ને? જેમ કે આપણે કોઈકને એના બોલ ઉપરથી જ ઓળખી દઈએ કે આજે તું રોઈ હતી, શું આજે તું કોઈ તકલીફમાં છે, આજે તો તું બહુ ખુશ લાગે છે, એના ખાલી વોઇસ બોલી ઉપરથી જ આપણે ઓળખી કાઢીએ છીએ. એ છે લિપિ, કેમ કે એની અંદર એના પ્રોનાઉન્સિએશનની સાથે સાથે દ્રશ્ય સંકેતોથી આપણે ઓળખીએ, એના કહેવાય લિપિ. પ્રાચીન ભારતમાં બ્રાહ્મી અને ખરોષ્ઠી 2 લિપિઓ પ્રચલિત હતી. સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. આપણી ગુજરાતી ભાષા ગુજરાતી લિપિમાં લખાઈ છે, જે દેવનાગરી લિપિ પરથી ઉતરી આવી છે. ગુજરાતી લિપિનું સૌ પ્રથમ પુસ્તક એટલે કે હોપ વાંચનમાળા. આ ક્વેશ્ચન એક્ઝામમાં આવે છે કે ગુજરાતી ભાષાનું કે ગુજરાતી લિપિનું સૌ પ્રથમ પુસ્તક એટલે કે હોપ વાંચનમાળા. એક જ કુળમાંથી ઉતરી આવેલી ભાષાના ભગીની એટલે કે બહેનો એવી ભાષા કહેવાય, જેમ કે ગુજરાતી, હિન્દી, પંજાબી અને બંગાળી. હવે આર્ય એટલે કોણ? તો આર્ય જે છે એ શબ્દ અરી ઉપરથી આવ્યો, કે જે બહારથી આવ્યા અને સિંધુ તટે આવીને વસ્યા, બરાબર, એને કહેવાય આર્ય. બીજું જુઓ, આર્યનો અર્થ શું? તો કે અરી, બહારથી ખરા પણ ક્યાંથી? તો કે મધ્ય એશિયાથી આવ્યા અને સિંધુ નદીએ વસ્યા, અને સિંધુ તટે વસીને આ લોકોએ હિન્દુ સંસ્કૃતિનો વિકાસ કર્યો. એટલે આપણે જે કહીએ છીએ ને કે હું હિન્દુ ધર્મનો છું, એ હિન્દુ ખરેખર ધર્મ નહીં પણ હિન્દુ સંસ્કૃતિ છે, અને ધર્મ એ સંસ્કૃતિનો ભાગ છે. આર્ય શબ્દનો અર્થ શ્રેષ્ઠ થાય છે. જેમ તમે લોકો કોઈ રિચ્યુઆલિટીથી રિલેટેડ સિરિયલ્સ જોતા હોય, સ્પિરિચ્યુઅલ કેવી, મહાભારત, બરાબર, ભગવદ્ ગીતા, શિવપુરાણ, હનુમાનના રિલેટેડ, તમે જોજો તમે કે જ્યારે રાજ દરબાર, રાજમહેલોમાં, બરાબર, કોઈક નવું વ્યક્તિ કે કોઈક રાજા મહારાજા ભગવાનને બોલાવવામાં આવે, તેમને શું કહે છે? આર્ય, હે ને? આર્ય એવું કહીએ છીએ. તો એ જે છે આર્યનો અર્થ ત્યાં એવો થાય છે કે શ્રેષ્ઠ, બરાબર. હવે ગુજરાતી સાહિત્યના સ્વરૂપો. કેટલા સાહિત્યના હતા સ્વરૂપો? તો પ્રાચીન જૈન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન કાળનું સાહિત્ય, બરાબર. અને અર્વાચીન કાળમાં કેટલા બધા ટાઈપ્સ હતા. જેવી રીતે કે જુઓ શું છે, તો સુધારક યુગ છે, ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક યુગ એટલે કે અત્યાર સુધીનો જે સમયગાળો એને કહેવાય આધુનિક યુગ. તો આપણે લાઇનસર જોઈએ તો પહેલાં શું છે કે પ્રાચીન જૈન સાહિત્ય, એમાં શું રચાયું? તો કે રાસ, ફાગુ, પ્રબંધ, બારમાસી, દુહા, ભવાઈ, ગદ્યકથા અને લોકવાર્તા રચાઈ. મધ્યકાલીન સાહિત્યની અંદર આખ્યાન, છપ્પા, પદ્યવાર્તા, કાફી, ચાબખા, અનુવાદ, ગરબી અને ગરબા રચાયા. હવે આપણે જઈએ ક્યાં? અર્વાચીન કાળ તરફ. તો અર્વાચીન કાળમાં પહેલું એટલે કે સુધારક યુગ. સુધારક યુગમાં કાવ્ય, નાટક, નિબંધ, વાંચનમાળા, નવલકથા, આત્મકથા, વિવેચન અને પ્રવાસ વર્ણન જેવું સાહિત્ય રચાયું. જ્યારે ગોવર્ધન યુગના અંદર સોનેટ, ખંડકાવ્ય, એકાંકી, ગઝલ, મહાકાવ્ય, રેખાચરિત્ર, ડોલન શૈલી અને ઉર્મી કાવ્ય જેવા સાહિત્યની રચના થઈ. જ્યારે ગાંધી યુગની અંદર ગાંધીજી પોતે પણ સાહિત્ય લખતા હતા, તો એમને કેવું કેવું સાહિત્ય વિકસાયું? ડાયરી સાહિત્ય, હાઇકુ, નવલિકા, જાનપદી નવલકથા અને ટૂંકી વાર્તા. અનુગાંધી યુગ, ગાંધી પછીનો સમયગાળો, તો હાસ્ય નિબંધ, ગીત, બાળ વાર્તા, અછાંદસ કાવ્ય અને રેખાચિત્ર. આધુનિક યુગ જે છે એમાં એબ્સર્ડ નાટકો, લઘુકથા અને હાર્મોનિક વાર્તા, આ બધા સાહિત્ય રચાયા. આ દરેક સાહિત્ય એટલે કે પ્રાચીન જૈનથી લઈને મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન કાળના દરેકે પેટા પ્રકાર, એમાં જેટલા એ છે એ બધાના મિનિંગ સાથે આપણે જોઈશું કે કોણે વિકસાવ્યું, એ છે શું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, અને બરાબર આપણી એક્ઝામ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ.
એની પહેલાં તમને અહીંયા આપ્યું છે શું કે ગુજરાતમાં જૈન ધર્મની 2 શાખાઓ. આવું કેમ? તો કે જેટલો પણ સાહિત્યનો વિકાસ થયો ને એ જૈન ધર્મનું લેંગ્વેજને લિપિ અને એ વાળું આપણે જોયું ને, બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષા ને બધું, તો જૈન ઉપરથી જ હશે બધું. તો મતલબ કે જૈન ધર્મની જે કહેવાય શાખા કેટલી? તો કે 2. કઈ કઈ? શ્વેતાંબર અને દિગંબર. આ બંને શાખામાંથી એક જ શાખા વિકસી. એ કઈ અને એ છે શું એટલા માટે જોવાની છે. તો શ્વેતાંબર એટલે કે જેને સફેદ વસ્ત્રો કે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, તે દીક્ષા પછી જે માણસ ફક્ત શું પહેરે? ખાલી ને ખાલી શ્વેત જ વસ્ત્ર પહેરે. જેમ કે આપણે જોતા હતા ને યતિ બાવાનો યપ, ખાલી તમારા સમજણ માટે છે. અને દિગંબર એટલે શું? કે જેને દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા છે, તે ચારેય દિશા જ એમના વસ્ત્ર છે તે. બરાબર? એટલે કે એ નગ્ન હોય છતાં પણ પોતાના ઉપર એટલો સંયમ છે કે એમને એવું લાગે જ નહીં કે અમે કપડાં પહેર્યા નથી, એટલા સંયમિત હોય. બરાબર? જેને વસ્ત્ર ન પણ હોય ને તો પણ એનું શરીર સંયમિત જ લાગે. બરાબર? એ દિગંબર. તો ગુજરાતમાં જે શાખાનો વિકાસ થયો તે શ્વેતાંબર શાખા છે. હવે કે શ્વેતાંબર અને દિગંબરની મૂર્તિ છે તેનો અલગ કેવી રીતે તારવવી કે આ શ્વેતાંબરની મૂર્તિ છે અને આ દિગંબરની મૂર્તિ છે? તો શ્વેતાંબરની મૂર્તિમાં આંખમાં નંગ અને આંખોને સજાયેલી હોય, જ્યારે દિગંબરની મૂર્તિમાં આંખો સજાયેલી હોય નહીં. આંગી મહોત્સવ શ્વેતાંબરમાં થાય. આંગી મહોત્સવ એટલે કે જે અંગરક્ષક, અંગ પોશાક પહેરાવે ને એ વાળો. બરાબર છે? તો અંગરક્ષકને બધું પહેરાવે કોને? શ્વેતાંબરમાં. બરાબર? તો એ મહોત્સવ પણ કોનામાં થાય? શ્વેતાંબરમાં થાય. જેટલું પણ જૈન સાહિત્ય રચાયું તે શેમાં રચાયું? શ્વેતાંબર સાહિત્યમાં રચાયું. બરાબર? જેટલું પણ જૈન સાહિત્ય જે રચાયું છે એ બધું જ શેમાં રચાયું? તો શ્વેતાંબર સાહિત્યમાં રચાયું. હવે જો કે ભાઈ સુધારક યુગ એટલે શું? તો સુધારક યુગ એક ભાગ છે. શેનો ભાગ છે? અર્વાચીન કાળનો, હે ને? તો જો શું કહે છે કે ભારતીય ઇતિહાસમાં એક સમય એવો આવ્યો કે જેને સમાજ સુધારણાનો સમયગાળો કહેવાય. કે હવે ખરેખર ભાઈ સુધારા લાવવા જરૂરી હતા. જેમ કે સામાજિક સુધારણાનો સમયગાળો, જેમાં સતી પ્રથા બંધ કરવામાં આવી, બાળ લગ્ન રોકવામાં આવ્યા અને નાત જાતના ભેદભાવ જેવું ઘણું બધું જે છે સુધારક યુગમાં સુધારવામાં આવ્યું કે જે ખરેખર સુધારવું જરૂરી હતું. બરાબર? લિટરેચર એ હંમેશા જનરેશન ટ્રેન્ડના ભાગરૂપે લખાય. જેમ તમે સોંગ બી જોતા હશો, બરાબર, સાંભળતા હશો સોંગ, તો પહેલાંના સોંગ સાંભળો અને અત્યારના સોંગ સાંભળો. પહેલાંના સોંગ જ અત્યારે લાવે છે કે નહીં? પણ શું કરે? ટ્યુનિંગ બદલાઈ જાય. હા, બરાબર, તાલ બદલાઈ જાય છે કે જે અત્યારે આપણને સાંભળવા ગમે એવા હોય. તો એવી રીતે છે કે સોંગ પણ હંમેશા જનરેશનને ગમે એવા જ ગવાય, ન કે કોઈના સાંભળે ના એના ઉપર નાચે ના ગાય. બરાબર? એટલા માટે હવે એબ્સર્ડ નાટકો કે જે આધુનિક યુગમાં આપણને જોવા મળે, અર્વાચીન કાળના આધુનિકમાં. એટલે શું કે બની ગયેલા નાટકો, કાલ્પનિક નાટકો જે છે એને કહેવાય એબ્સર્ડ નાટકો. બરાબર? હવે જુઓ શું છે કે ભાઈ રાસ, પ્રાચીન જૈન સાહિત્યમાં પહેલું એટલે કે રાસ, રાસક નામના સંસ્કૃત શબ્દ પરથી લેવાયેલ છે. મુખ્ય ભાગ ઠવણીમાં પડે છે. મુખ્ય રસ આનો હતો ભક્તિ. તીર્થંકરની ભક્તિ જે કરતા હતા અને ત્યારે જે રસ મળતો તે હતો રાસ. એકલા અથવા યુવક અને યુવતી સાથે રાસ અને શ્લોક સાથે રજૂ કરવામાં આવતો ગાઈ શકાય તેવો સાહિત્ય પ્રકાર એટલે કે રાસ. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ રાસ નામના સાહિત્ય પ્રકારથી થાય છે. આ પૂછાઈ શકે કે ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કયા સાહિત્ય પ્રકારથી થાય? તો રાસથી, જે પ્રાચીન જૈન સાહિત્ય છે. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ રાસ એટલે કે ભરતેશ્વર બાહુબલી રાસ કે જેની રચના શાલિભદ્ર સૂરીએ કરી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, પૂછાય છે કે પહેલો રાસ કયો? તો કે ભરતેશ્વર બાહુબલી રાસ કે જેની રચના કોણે કરી? તો કે શાલિભદ્ર સૂરીએ કરી છે. અન્ય જાણીતા રાસ અને જે એક્ઝામમાં રિલેટેડ પૂછાવાની સંભાવના હોય તો એ છે સંદેશ રાસ કે જે અબ્દુલ રહેમાન કે જે મુસ્લિમ સાહિત્ય કહી શકાય. આબુ રાસ કે જે પાલહણ, માઉન્ટ આબુ છે ને એ છે આર્યો. અને જાંબુ સ્વામી રાસ એટલે કે એ લખ્યો કોણે? ધરમ સૂરીએ. સારું, હવે જુઓ તો કે તીર્થંકરોની વાર્તા સમજાવવા માટે
કે તીર્થંકરોની વાર્તા ગાવા માટે જૈન સાહિત્યમાં જે લખવામાં આવ્યું તેના રાસ સાહિત્ય કહેવાય છે. હવે તમને શું આપ્યું કે રાસ ઉપરથી રસના પ્રકાર કેટલા? તો કે 9. કયા કયા રસ હોય? તો કે રૌદ્ર રસ, કરુણા રસ એટલે કે દુઃખ, શ્રૃંગાર રસ એટલે કે પ્રેમ ભક્તિ, બીભત્સ રસ એટલે કે ઘી ન ચડે એવો ખરાબ એમ, પછી વિકૃત રસ, શાંત રસ, હાસ્ય રસ, વીર રસ અને ભયાનક રસ. હવે રાસનો રસ શ્રૃંગાર રસમાંથી ઉદ્ભવે છે, જે ભક્તિ સ્વરૂપે છે. આપણે જોયું કે ભાઈ ભરતેશ્વર બાહુબલી રાસ કે જે કોણે લખ્યું છે? ભરતેશ્વર બાહુબલી રાસ. યસ, જુઓ ચલો કોણે લખ્યું હતું? તે લખ્યું હતું શાલિભદ્ર સૂરીએ, હે ને? સૌ પ્રથમ રાસ હતું ને, તો એનો મતલબ શું? કોના ઉપરથી લખાયું? તો ભરત અને બાહુબલી એ ઋષભદેવના પુત્ર હતા, બરાબર. અને ઋષભદેવની પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ, અને એમની પુત્રી કોણ હતી? બ્રાહ્મી, કે જેને બ્રાહ્મી સ્ક્રિપ્ટ લખી, પ્રાકૃત ભાષા આપી, યાદ છે ને જૈન સાહિત્યમાં. હવે આજે ભરતેશ્વર બાહુબલી રાસ છે એ એમના જ ઋષભદેવના જ 2 પુત્ર, ભરત અને બાહુબલી. ઋષભદેવ જે છે એમના 2 પુત્ર અને પુત્રી 1 બ્રાહ્મી, આવી રીતે 3 સંતાન હતા. રાજા હતા તો પણ આખા પરિવારે દીક્ષા ધારણ કરેલી. કોણે? ઋષભદેવના પરિવારે, બરાબર. એમના 2 પુત્રો, એમની પુત્રી ને એમના પત્ની બધા સહિત. જે એવું શીખવાડે છે કે ભૌતિકતાવાદથી વ્યક્તિ ઉપર ઉઠી જાય તો તે તીર્થંકર બની શકે છે, બરાબર. બધી સુખ સુવિધાની જરૂરિયાતો ત્યજીને જ્યારે વ્યક્તિ એનાથી પણ ઉપર ફક્ત ભગવાનને માનવા તરફ પહોંચી જાય, બરાબર, કે આ જ સિદ્ધિનો સાચો માર્ગ છે, એને કહેવાય તીર્થંકર. આજે પણ કર્ણાટકના શ્રવણ દેવગોડામાં ભરતેશ્વર બાહુબલીની મૂર્તિ આવેલી છે, જેનો દર 12 વર્ષે અભિષેક થાય છે, બરાબર છે, દૂધ, દહીં, અબીલ, ગુલાલ અને કંકુથી, બરાબર. હવે સંદેશ રાસ કે જે અબ્દુલ રહેમાને લખ્યો, જે મુસ્લિમ સાહિત્ય કહેવાય, તો એના માટે એવું કહેવાય છે કે ભાઈ એને લખ્યું શું? એના રાસમાં, સંદેશ રાસમાં સંદેશો શેનો આપો છે? અબ્દુલ રહેમાને લખ્યું હતું પ્રોફેટ મોહમ્મદ પૈગંબર સાહેબ, કે જે મુસ્લિમ ધર્મના સૌથી મોટા મસીહા હતા. એમને ખુદાનો પૈગામ એટલે કે સંદેશો સાંભળ્યો. એમને એક ખૂબ જ પ્રકાશિત સફેદ કલરની રોશની દેખાઈ. કોના? પ્રોફેટ મોહમ્મદ પૈગંબર સાહેબનો. અને એ જે રોશની હતી એમાંથી એક પ્રકાશ આવતો હતો, તેમાંથી કોઈ સંદેશ આવતો હતો જે એમણે સાંભળ્યો. એ સાંભળીને એ એટલા પાગલ થઈ ગયા કે એ બધાને ફરીને સંભળાવવા લાગ્યા કે ખુદાને મારી સાથે આવી વાતો કરી, કે ખુદાએ મને આવું કહ્યું, બરાબર. એ એમના કમ્યુનિટીના લોકોને ફરીને સંભળાવવા લાગ્યા. પૈગંબર સાહેબના મૃત્યુના 18 વર્ષ પછી કુરાન રચાય છે, બરાબર. પૈગંબર સાહેબનું મૃત્યુ થાય એના 18 વર્ષ પછી જે છે એ ધ કુરાનની રચના થાય છે, બરાબર. હવે બીજું શું? તો કે કુરાનમાં અબ્દુલ રહેમાનને જે સંદેશા મળ્યા એના સંદેશ રાસ કહેવાય. જાંબુ સ્વામી રાસ કે જે ધરમસુરીએ લખ્યું, ઈસવીસન પૂર્વે 350 યર્સ બિફોર જૈન ધર્મના અધ્યક્ષ હતા જાંબુસ્વામી, બરાબર. કે જંબુસ્વામી એમના ઉપરથી લખવામાં આવ્યું જંબુસ્વામી રાસ. રાસ એટલે કોઈ વ્યક્તિની મહાન કહાનીઓ હોય કે તેને લખવામાં આવે, તેને સંદેશો આપવામાં આવે, તેના માટેનો રસ એટલે કે ભક્તિ રસ હોય. હવે શું? તો કે બીજું ફાગુ. તો ફાગણ શબ્દ પરથી ઉત્પન્ન થયો છે. ફાગ નામના રાગ ઉપરથી ગવાય. આ મુખ્ય રસ છે અહીંયા શ્રૃંગાર. હેમચંદ્રાચાર્યએ ફગ્ગુ તરીકે ઉલ્લેખ કર્યો છે, જેનો અર્થ વસંતોત્સવ એવો થાય છે. ફાગુ પ્રકૃતિ નિરૂપણ અને માનવ ભાવનું નિરૂપણ આલેખવામાં આવ્યું છે, બરાબર. ફાગણ મહિનો પ્રકૃતિ ઉપર છે ને, એટલે પ્રકૃતિ નિરૂપણ. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ફાગુ એટલે કે સિરીથુલી ભદ્ર ફાગુ, એની રચના જીન પદ્મસુરીએ કરી. અન્ય મહત્વના ફાગુની વાત કરીએ તો વસંત વિલાસ, કે જે અજ્ઞાત, ખબર નહીં કોણે લખ્યું. નારાયણ ફાગુ પણ છે, અને નેમિનાથ ફાગુ કે જે રાજશેખર સૂરીએ લખ્યું છે. પ્રથમ કયું? સિરીથુલી ભદ્ર ફાગુ કે જે જીન પદ્મસુરીએ લખ્યું છે. હવે સૌથી વધારે રાગ એ આ સમયમાં જ ગવાય. કયા? ફાગણમાં, બરાબર. ફાગુ એટલે શું? તો કે ફૂલો ખીલવાની સિઝન. પ્રકૃતિએ ફૂલોની ચાદર જ્યારે ઓઢે છે
એનો વસંત ઋતુ કહેવાય. આ જે મહિનો છે શૃંગારનો મહિનો છે, કેમ કે પ્રકૃતિ પોતે શૃંગાર કરે છે. ફાગુ કાવ્ય એટલે કે વસંત ઋતુમાં ગવાતા ગીતો, જેની પાછળ ભદ્ર કે સૂરી કે ભદ્ર લાગે, એ તમામ જૈન સાહિત્ય છે. જીન એટલે શું? જીન એટલે પેલા હોય છે ને કે જીન ભૂતવાળું જીન નહીં એમ. આ છે જેને પોતાની ઇન્દ્રિયો જીતી હોય તે, બરાબર, પોતાની ઇન્દ્રિયો જીતી હોય એને કહેવાય જીન. હે ને, જીન પદ્મશુરી હતા ને એટલે કીધું છે. હવે નેક્સ્ટ સાહિત્ય છે 12 માસી. માસી એટલે મહિના અને 12 એટલે 12 મહિના. 12 મહિનાઓનું મનુષ્ય જીવન પરનું વર્ણન. જેમ મહિના બદલાય એમ આપણો સ્વભાવ બદલાય, એવી રીતે કીધું છે કે 12 મહિનાઓનું મનુષ્ય જીવન પરનું વર્ણન, એટલે કે મનુષ્ય પર ઋતુઓની કેવી અસર થાય છે તે. અહીં મુખ્ય રસ છે વિરહ એટલે કે દુઃખ. ગુજરાતી ભાષાનું પ્રથમ ઉત્તમ 12માસી કાવ્ય એટલે કે નેમિનાથ ચતુષ્પાદિકા વિનયચંદ્ર સૂરી 1353માં લખેલું છે. જૈન તીર્થંકર નેમિનાથ 22માં અને તેની પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન અહીંયા કરેલું છે. રાજુલ એટલે કે રાજમતી. ખરેખર સ્ટોરી શું હતી? તો બે જ નેમિનાથ છે જે 22માં તીર્થંકર હતા, એ જૈન ધર્મના 22માં તીર્થંકર એવા એ કૃષ્ણ ભગવાનના સમકાલીન હતા, અને જેમને જૂનાગઢમાં તપ કર્યું અને એમની ટૂંક જે છે એ પણ જૂનાગઢમાં આવેલી હોય. હવે એક ક્વેશ્ચન એવો થાય કે આ ટૂંક એટલે શું મેડમ? તો જ્યાં એ લોકો તપ કરવા બેસે એ એમને એમ પલાઠી વળીને બેસી જ રહે પછી એક જગ્યાએ પર, અને એમની ઉપર પછી ધૂળ એ લપેટાય, વૃક્ષો એ લપેટાય, અને ધીરે 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 એમનો દેહ શું થતો જાય? બંધ થતો જાય ને, ત્યાગ થતો જાય. તો એના કારણે તો એના કારણે એવું કહેવાય કે એ જેમ બેસેલા હોય આપણે પલાઠી પડીને તો કેવો આકાર બને? ડોમ જેવો, ઘુમ્મટ જેવો આકાર બને. અને એમ જે છે ત્યાં આગળ ટૂંક ઊભી કરે, પછી ત્યાં આગળ મંદિર કેવું કંઈ બને, એના કહેવાય ટૂંક. કે એમની ટૂંક પણ જે છે એ ક્યાં છે? તો કે જૂનાગઢમાં આવેલી છે. હવે ખરેખર એમની જોડે થયું હતું શું? તો નેમિનાથના લગ્ન નક્કી થયા હતા. કોની જોડે? રાજમતી સાથે. થયું શું ખબર? જ્યારે નેમિનાથ જે છે એ એનો વરઘોડો લઈને પહોંચ્યા તો શું થયું એ જોઈએ. રાજમતી ખરેખર કોણ હતી? કંસની બહેન. એટલે કે જ્યારે તેમના લગ્ન થવાના હતા ત્યારે વરમંડપ સુધી એ ચાલતા ચાલતા જતા હતા. કોણ? નેમિનાથ. ત્યારે આજુબાજુ ઘણા પ્રાણીઓ ઊભા હતા, પણ એ દરેક પ્રાણીઓની બલિ આપવાની હતી. કે જેવા નેમિનાથના અને રાજમતીના લગ્ન થાય ને એટલે બધા પ્રાણીઓની બલિ આપવામાં આવે, એટલે કે મારી નાખાય. હવે આ બધું જોયું અને જાણ્યું એટલે કે નેમિનાથને તો દુઃખ થયું ભાઈ, કે હું પરણું તો આ બધા પ્રાણીઓનું મોત થાય, કે જે યોગ્ય નથી, અયોગ્ય છે. જેથી એમને નિર્ણય કર્યો કે લગ્ન જ નહીં કરવા. લગ્ન નહીં કરું તો આ કોઈનો જીવ જશે નહીં. અને એટલા માટે એ જે છે નેમિનાથ એ ત્યાંથી નાસી જાય છે. જ્યારે એમની શોધખોળ ચાલુ કરે છે તો ખબર પડે છે કે ભાઈ જૂનાગઢમાં છે એ રહ્યા, એવી જાણ થાય છે. અને એમને ત્યાં જઈને પૂછવામાં આવે છે કે ભાઈ તમે લગ્ન છોડીને અહીં કેમ આવ્યા? તેમનો જવાબ આપ્યો કે અહિંસા પરમો ધર્મ, અને બીજું કીધું કે પરસ્પર ગ્રહો જીવ નામ. એનો મતલબ એવો થાય કે વ્યક્તિ જો પ્રાણીની અનુકંપા સમજી ન શકે તો તે મનુષ્ય તરીકે જીવવા લાયક નથી. બરાબર? આ જૈનની અંદર ખાસ મહત્ત્વ છે આનું, અહિંસા પરમો ધર્મ અને પરસ્પર ગ્રહો જીવ નામ. હવે રાજમતી આવે છે અને એ પૂછે છે નેમિનાથને કે તમે આવું કેમ કર્યું મારી સાથે? તો નેમિનાથ જે છે એના સમજાવતા કહે છે કે આ જે સમય છે એ જ્ઞાન પ્રાપ્તિનો સમય છે. બરાબર? અને એમની પહેલી શિષ્યા જ જે છે રાજમતી બને છે, અને રાજમતી પણ એ પછી ક્યારેય જે છે એ લગ્ન નથી કરતી. બરાબર? અને એ બંનેના ઉપરથી નેમિનાથ ચતુષ્પાદિકા, બરાબર, એટલે કે એમના અને રાજુલના એટલે કે રાજમતીના જે પ્રેમનું વિરહ જે કહાની છે એના ઉપરથી આખું રચવામાં આવ્યું. જે કોણે રચ્યું હતું? તો બરાબર, વિનયચંદ્ર સૂરીએ રચ્યું હતું. ઓકે, પહેલું 12માસી કાવ્ય હતું આ. હવે છે પ્રબંધ. પ્રબંધમાં સ્થાન કોને મળે? તો ઐતિહાસિક અને પૌરાણિક કથા ચરિત્રને. કથા વસ્તુ મુખ્યત્વે ઇતિહાસ પર આધારિત હોય છે અને વાસ્તવિક હોય છે. હિસ્ટ્રી. બરાબર? મુખ્ય રસ એનો છે વીર. અને મહત્ત્વના પ્રબંધની વાત કરીએ તો એની અંદર છે કાન્હેડ દે પ્રબંધ 1456માં પદ્મનાભે રચ્યો. ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા વિશે વર્ણન કરવામાં આવ્યું છે આમાં. અને કર્ણદેવ વાઘેલા ઉપરથી કર્ણઘેલો આવું નંદશંકર તુળજાશંકરે લખેલું છે. બરાબર? કર્ણદેવની પત્નીનું નામ હતું
કમળાદેવી અને પુત્રીનું નામ હતું દેવળ દેવી, એટલે કે વૈવાહિત હતા, બે લગ્ન કરેલા હતા, પણ હતા રાજા. પણ કેવા રાજા રહ્યા? રાજપૂત છેલ્લા રાજા રહ્યા. બરાબર. કર્ણદેવના મંત્રીનું નામ હતું માધવ. બરાબર. અને માધવ જે હતા એમના નવા નવા લગ્ન થયા માધવી સાથે. નામ નથી ખબર એટલે લખી કાઢ્યું અહીંયા શું? માધવી. માધવ એક મહાન અમાત્યના પદ ઉપર હતા. કર્ણદેવના દરબારની અંદર આ જે માધવ હતા ને એ મંત્રી ખરા, પણ એમાં મહાન અમાત્ય પદ ઉપર હતા. બરાબર. હવે થયું શું કે નવા નવા લગ્ન થયા એટલે રાજાએ વરઘોડિયા જમવાનું આમંત્રણ આપ્યું કે ભાઈ માધવ, માધવીને લઈને આજે મારા ઘરે જમવા આવજે, મહેલમાં જમવા આવજે. તો જ્યારે એ જમવા આવે છે માધવીને લઈને, તો રાજાની નજર માધવી પર પડે છે અને એનું સૌંદર્ય જોઈને રાજા મોહી જાય છે અને એને શું નક્કી કરે છે કે મારા માધવીને પામવી એટલે પામવી. હવે એના માટે શું કરે છે કે કર્ણદેવ જે રાજા છે એ માધવને દૂર દેશનું કામ સોંપી દે છે અને માધવ એ રાજાને કહેતા જાય છે કે મારી પત્ની અને મારા નાના ભાઈનું ધ્યાન રાખજો અને એમની જરૂરિયાતની વસ્તુ એમના સુધી પહોંચાડજો. તે પછી થોડાક દિવસોમાં જ્યારે માધવ બહાર જતો રહે છે પછી રાજા જે છે એ માધવીને જબરજસ્તી મહેલમાં લાવે છે. અને માધવીને જ્યારે આ બધી ખબર પડે છે કે આ રાજાની ચાલ હતી, એમને આવું બધું કરીને અને માધવને જે છે એ બહાર મોકલી દીધા છે, તો બરાબર એ માધવી શું કરે છે? આત્મહત્યા કરી લે છે. અને એમના બચાવવા માટે, માધવીને બચાવવા માટે માધવનો નાનો ભાઈ, બરાબર, એ જે છે દિયર એમનો કહેવાય, કે એ આગળ આવે છે. તો રાજા જે છે એનું એ ગળું કાપી નાખે છે. બરાબર. પછી થાય છે શું? તો કે માધવ જ્યારે પાછા ફરે છે તો ત્યારે તેમના બધી વાતની જાણ થાય છે કે ભાઈ તારી પત્ની જોડે આવું થયું ને તારા ભાઈ જોડે કંઈ આવું થયું. તો ત્યારે આવીને તરત એ પ્રણ લે છે, નક્કી કરે છે કે ભાઈ જ્યાં સુધી હું અનહિલપુર પાટણનું પતન ન કરી નાખું ત્યાં સુધી હું પાટણનું અન્ન જળ લઈશ નહીં. અને માધવ એ જઈને અલાઉદ્દીન ખિલજીને ગુજરાત જીતવા માટે ઇન્વાઇટેશન આપે છે. યુદ્ધ શરૂ થતાં કર્ણદેવને પાટણ છોડીને નાસી જવું પડે છે. યાદવ કુળના જે હતા ને ત્યાં આગળ રાજા, એ લોકો પણ આ જે કર્ણદેવ છે એને મદદ કરતા નથી અને અંતે એમનું હત્યા થાય છે. પરંતુ કમળાદેવી અને સાથે જે છે, કમળાદેવી એટલે કે જે કોણ હતા? કર્ણદેવના પત્ની. એમની સાથે અલાઉદ્દીન ખિલજી લગ્ન કરે છે અને એમની પુત્રી એટલે કે દેવળ દેવી એની સાથે અલાઉદ્દીન ખિલજીનો દીકરો એટલે કે ખિજ્ર ખાન લગ્ન કરે છે. મતલબ કે જે કર્ણદેવે કર્યું એ અલાઉદ્દીને કર્યું, જે લખાયું ક્યાં? કાન્હડે પ્રબંધની અંદર લખાયું છે. બરાબર, યાદ રાખજો કે કાન્હડે પ્રબંધ જે છે એની અંદર શું રચવામાં આવ્યું છે અને જે બરાબર કોણે લખ્યો હતો? પદ્મનાભે લખ્યો છે કે જે રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા છેલ્લા રાજા હતા એનું વર્ણન કરવામાં આવેલું છે. બરાબર. કર્ણ ઘેલો નંદશંકર તુળજાશંકર મહેતાએ લખ્યું એ પણ આ જ છે કે કર્ણ ઘેલો થઈ ગયો ભાઈ, લગ્ન કરેલો હતા છતાંય પણ માધવી પાછળ ઘેલો થઈ ગયો, એમાં બધું એ ગુમાવી બેસ્યો. બરાબર, ક્લિયર? હવે છે આખ્યાન. તો આખ્યાન એટલે શું? મધ્યકાલીન યુગમાં સૌથી વધારે પ્રચલિત સાહિત્ય પ્રકાર એટલે કે આખ્યાન. પૌરાણિક કથા વસ્તુને કોઈ પ્રસંગે રજૂ કરવામાં આવે છે. આ પ્લસ ખ્યાન એનો અર્થ થાય માંડીને કહેવું, બરાબર, એના પર ભાર આપીને કહેવું. અને આખ્યાન બોલનારને માણભટ્ટ કહેવામાં આવે છે. માણભટ્ટ એટલે શું? કે જે મટકી વગાડી અને સાથે આખ્યાનનું ગાયન કરે તે. બરાબર, શું વગાડશે? માટલી વગાડશે અને સાથે ગાયન કરે, એને કહેવાય માણભટ્ટ. બરાબર, ઓકે. આધુનિક માણભટ્ટ છે ધાર્મિકલાલ પંડ્યા અને આખ્યાનના પિતા કહેવા હોય તો કહેવાય ભાલણનો. આખ્યાન ગાનારા સૌ પ્રથમ પ્રાચીન આદિ કવિ એટલે કે નરસિંહ મહેતા. પરંતુ નરસિંહ મહેતાના સમયમાં એવું કોઈ હતું નહીં કે જે લખે. એટલે નરસિંહ મહેતાએ જે પણ કોઈ સાહિત્ય ગાયું, ગીત ગાયા, પદ ગાયા, ભજન ગાયા, એ કંઠોપકંઠ સચવાયા. એ કે નરસિંહ મહેતાએ ગાયા, પછી એમને જે સાંભળ્યા હતા બીજા લોકોએ, બરાબર, કે એમને જેમને શીખવાડ્યા હતા એ લોકોએ એને ગાયે રાખ્યા, એવી રીતે સચવાયું છે. કંઠોપકંઠ, કંઠમાં સચવાયું. બુક્સ નથી એ વખતે, લખવાની શરૂઆત જ નથી થઈ. અને 18th સેન્ચુરીમાં એમના સાહિત્યને લખવામાં આવ્યું. કોના? નરસિંહ મહેતાના. એટલે કે નરસિંહ મહેતાના ભજનો 300-400 વર્ષ સુધી ખાલી ગવાતા રહ્યા, કંઠોપકંઠ સચવાયા. વિચારો, 300-400 વર્ષ સુધી. એ છતાં પણ ખરેખર શ્રેય જ્યારે લખવામાં આવ્યું ત્યારે કોણ ગયો?
નરસિંહ મહેતાને જ ગયો કે ભાઈ આ તો નરસિંહ મહેતાએ લખેલા ભજન છે કે પદ છે. અને અત્યારે તમે જુઓ તો તરત જ કોપીરાઇટ, બરાબર છે, તરત જ શું થઈ જશે, તો એને ગીત ગાયું એવું ને એવું તરત જ બીજું ગીત જે છે એ ગવાઈ જશે. બરાબર, ઓકે. જેમ કે નરસિંહ મહેતાની દીકરી એટલે કે કુંવરબાઈ જેમનું મામેરું લઈને જવાનું હતું અને તેમને અરજ કરી કોને? કૃષ્ણને, કૃષ્ણ ભગવાનનો. અને કૃષ્ણ ભગવાન જે છે એ કુંવરબાઈના સાસરે મામા બનીને જાય છે. નરસિંહ મહેતા ઉપર કૃષ્ણ ભગવાનની બહુ જ ખાસ કૃપા કહેવાય. બરાબર. નરસિંહ મહેતાના લગ્ન એક ગરીબ કન્યા સાથે કરાવી દેવામાં આવે છે કારણ કે તે મૂંગા હતા. 13 વર્ષ સુધી તે કંઈ પણ બોલી શકતા નહોતા. અને નરસિંહ મહેતાની ભાભી એટલે કે તેમની પત્ની જે હતી, બરાબર, નરસિંહ મહેતાની ભાભી એમની પત્ની, નરસિંહ મહેતાની પત્ની પાસે ખૂબ જ કામ કરાવતા કારણ કે નરસિંહ મહેતા કંઈ કમાતા નહોતા. નરસિંહ મહેતાની સેવાથી શંકર ભગવાન પ્રસન્ન થયા. તો થાય કે યાર મેડમ અહીંયા શંકર ભગવાન, તમે કહો છો કે કૃષ્ણ ભગવાન એમના બધા એ કરતા હતા, તો શંકર ભગવાન જે છે ને એમને નરસિંહ મહેતાના કૃષ્ણ આપ્યા એવું કહેવાય. સમજો આખી કીધી છે સ્ટોરી અહીંયા કે નરસિંહ મહેતાની સેવાથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને એમને એક તારો ભેટમાં આપ્યો. એ તારો એટલે કે વગાડવાનું એક વાદન યંત્ર. તો એમને શું કીધું કે જ્યારે તું આનો વગાડીશ, બરાબર, ત્યારે તારો અવાજ નીકળશે. મતલબ કે નરસિંહ મહેતાએ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેમનો અવાજ નીકળ્યો, બાકી તો એ મૂંગા હતા. જેથી નરસિંહ મહેતાએ નક્કી કર્યું કે મારો અવાજ જ ઈશ્વરની દેણ હોય, ભગવાને મને ગિફ્ટ આપ્યો હોય તો મારે ઈશ્વરના નામનું જ રટણ કરવું જોઈએ. ત્યારબાદ નરસિંહ મહેતા શિવને પૂછે છે કે હું શું ગાઉં? તો શંકર ભગવાન કહે છે કે તમે વૃંદાવનની યાત્રા કરી આવો, ત્યાં તમને સમજાશે કે તમારે શું ગાવું. એટલે નરસિંહ મહેતા એમ કહે છે કે ભાઈ ત્યાં જવા માટે મારી પાસે પૈસા નથી. એટલે શિવજી એવું કહે છે કે તમે ત્યાં મફતમાં જશો, જાઓ, તમે ખાલી જવા નીકળો. એટલે શિવજીના આશીર્વાદથી નરસિંહ મહેતા મફતમાં જ વૃંદાવન પહોંચે છે અને પાછા આવે છે, પણ પાછા મેઇન એમના સ્થળ ઉપર નહીં આવતા. તો શિવજીએ કહ્યું કે તને વૃંદાવનની ગલીઓમાં કૃષ્ણ મળશે અને જ્યાં તને કૃષ્ણ રાસ જોવા મળશે. હવે નરસિંહ મહેતા એક વૃક્ષ નીચે બેસ્યા વૃંદાવનમાં જઈને, તો ત્યાં શામળિયો આવ્યો અને નરસિંહ મહેતાને પૂછે છે, કહે છે કે જો રાસ જોવો હોય, કહે છે, પૂછો તો નહીં ભગવાન, તો ભગવાન કૃષ્ણ ભગવાન એવું કહે છે કે ભાઈ જો તારે રાસ જોવો હોય ને તો મસાલ હાથમાં પકડવી પડશે. જ્યાં કૃષ્ણ ભક્તિના સૂર એમને લાગ્યા અને ત્યારબાદ એમને કૃષ્ણ ભજન ગાયા. બરાબર, એમને રાસ જોયો આ કૃષ્ણ ભગવાનનો ને એમને કૃષ્ણ ભક્તિના સૂર લાગ્યા અને પછી એમને કૃષ્ણ ભજન ગાવાની શરૂઆત કરી. નરસિંહ મહેતાએ શિવ ભગવાન જે છે એમને કૃષ્ણ આપ્યા અને એમને કીધું કે પાછા જાઓ તો ભાવનગર છોડીને ક્યાં વસશો? જૂનાગઢમાં વસવાટ કરજો. નરસિંહ મહેતાનો ચોરો એ જૂનાગઢમાં આવેલો છે. નરસિંહ મહેતાનો દીકરો એટલે કે શામળ શાહ, હવે એની કેવી કહાની છે જો, તો કે એના લગ્ન કરવાના થયા તો ત્યાં પણ ભગવાને વહુના આગમન માટે સોના, ચાંદી અને હીરાના ઝવેરાત, બરાબર, પહોંચાડ્યા હતા. પિતાજી કોણ? તો નરસિંહ મહેતા. એનું શ્રાદ્ધ ત્યાં પણ કૃષ્ણ ભગવાન પોતે આવ્યા હતા, વિચારો, શ્રાદ્ધ કરવાય પણ. માણભટ્ટ એટલે કોણ? તો પ્રેમાનંદ. બાલણ અને પ્રેમાનંદે જ આખ્યાનની રચના કરી. પ્રેમાનંદ કે જેમને એવું પ્રણ લીધું હતું, પ્રેમાનંદ એટલે કોણ? તો કે પ્રેમાનંદે એવું પ્રણ લીધું હતું, નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ઉચ્ચ સ્થાન નહીં અપાવું ને ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. એકવાર પાઘડી પહેરે છે જ્યારે એમનો દીકરો એમનો અરજ કરે છે, બાકી નથી પહેરતા. બરાબર. એ પછી જુઓ કે માણ એટલે શું? તો કે માટલી. બરાબર. આખ્યાનના કડવામાં વિભાજિત કરવામાં આવે છે અને આ કડવાને વિભાજિત કરવાનો શ્રેય ભાલણને મળે છે. તેથી ભાલણના કડવાના પિતા કહે છે. આખ્યાનના બીજ નરસિંહ મહેતાએ રોપ્યા હતા. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ આખ્યાન તો સુદામા ચરિત્ર, જે નરસિંહ મહેતા દ્વારા રચાયું. પ્રેમાનંદને આખ્યાન શિરોમણી કહેવામાં આવે છે. ઓખા હરણ કે જે પ્રેમાનંદ રચિત છે, ચૈત્ર માસમાં ગવાય. સુદામા ચરિત્ર પણ પ્રેમાનંદ રચિત છે કે જે દર શનિવારે ગવાય. અને હુંડી કે જે દર રવિવારે ગવાય છે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ, પછી આ ઓખા હરણથી નેક્સ્ટમાં